જય માતાજી મિત્ર, કેમ છે બધા? મજામાં ને મજામાં જ રહેવાનું. આપણો બ્લોગ જોતા મજામાં જ. આપણે આવી ગયા છે અત્યારે વાડામાં. અરે આપણી જાંબો આપણી કબે બે છે. આનો આવું ભરાવા મહિનો છે. જવા અહીંથી મસ્તીનું રિઝલ્ટ આવશે. ભાઈ ભરાઈ ગયું છે. હવે લગભગ 5 દી કાઢે તો 4 થી 5 દી કાઢશે. 4-5 દી જેવું કાઢે એવું છે. હવે માતાજીને પ્રાર્થના કરી કે નિરાંતે વીએ જાય. હવે આપણે ઉપાધિ ન રહે. તૈયારી છે. બધું ઢીલું થઈ ગયું, પૂછડું ગળી ગયું છે. હાવ પછી મેળો વીખવો છે. બધા વીએ જાય ને પછી મેળો વીખીને હરકો કરવો. આપણે રે કાબો મારે બિચારી હાવ હોય દીને હજી બહુ વાર છે. કાબેનને 1 મહિનો અને 10 દી કાઢે એવી છે. 1 મહિનો 10 દી હમણાં અને આચરમાં દૂધે આવી ગયું છે. બિચારીને લાગી ગયું આચરમાં એવું છે. દેખાતું જ નહીં હોય. બિચારીને લાગી ગયું છે. સારું એમાં હાથ નાખવા નહીં દેતી. દુખે છે ને લાગી ગયું છે બિચારીને બહુ સારું. હવે ફરે ને તો દેખાય. બસ બીજે તો જો હવે દેખાય. બે ફરી ગઈ તો થાય દવા, પણ દવા નહીં લગાડવાની કાંઈ. એમ થાય દવા લગાડવા ભાઈ. હમણાં હાટી ઘટી થઈ ગઈ. એનું રિઝલ્ટ આપણે જોવાનું છે, કેવું રિઝલ્ટ આવે છે. સીમન તો આપણે જૂનાગઢનું મુકાયું. હવે રિઝલ્ટ કેવું આવે જો ઝૂમ કરીને દેખાડું તો દેખાય. બસ ઝૂમ કરીને દેખાડું તો દેખાય. જો એમ થાય દવા લગાડવા. તો કાલ દવામાં તો આ ટ્યુબ લઈએ બતાય મેક્સ એક્સ એ ટ્યુબ લગાડી હળદર લગાડી એટલે જરૂર લોહી તો બંધ થઈ ગયું. બિચારીને કાંટામાં ગઈ હતી ને એમાં લાગી ગયું. ગમી નહીં આ મરી જાય. ઘડીક પગ મોકળો કરવા મોકલી દે. કાંઈ પમદી પછી આ હિંડોળો છોડ નાખવો છે ને ખાટલો થઈ જાય પાછો તો હિંડોળો હિચકવું નથી એવું છે. ડાળી ભાંગી ગઈ. હવેડો ખાલી થઈ ગયો છે. સાફ કરવું પડશે. ઉપરથી કચરો પડે. કોટોળી પાણી ભરવા રહી. હવે પાછું તોડવું પડશે એવું છે. પાછું તોડવું પડશે. નીમ પાણી નાખી દીધા. હવે ખોળ ખવડાવવાનો ટાઈમ થઈ ગયો. ખોળ બોળ ખવડાવી દેવું. તગારા લઈ લે આપણે. એક પીડું અહીંયા બીજું રહ્યું અહીંયા. ખોળ ભરી દેવું. એને એક તગારા એટલે એક તગારા ખોળ ખાઈ લે. તો ખોળ તગારાનો અવાજ સાંભળે ભેગા તોડીને આવે. બાળ કરે કિલો તોડાવવા હતું. તે વાંધો નહીં. હાલો હમણાં ખોળ ખવડાવીને તમને ભેગા થાય.